બેંકોકથી આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાંથી સુરત એરપોર્ટ પર સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સીઆઈએસએફના સંયુક્ત ઓપરેશનમાં જાફર અકબર ખાન નામના મુસાફરને હાઇબ્રિડ ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગાંજા સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે। અધિકારીઓએ બેંકોકથી આવેલા મુસાફરના સામાનની સઘન તપાસ કરતા લગભગ 4.55 કિલો વજન ધરાવતા હાઇબ્રિડ ગાંજાના 8 પેકેટ્સ મળી આવ્યા હતા। નશીલા પદાર્થની બજાર કિંમત આશરે 1,41,92,500 રૂપિયા આંકવામાં આવી છે। સુરત એરપોર્ટ પર અત્યાર સુધીની એક મોટી નશીલા પદાર્થની સાથે ધરપકડ કરવામાં આવી છે। મુસાફરે કંબલ, ગેમના ખોખા અને લેડીઝ પર્સ જેવી વસ્તુઓમાં ગાંજાના પેકેટ્સ છુપાવ્યા હતા। તેને તુરંત જ કસ્ટડીમાં લઈ એનડીપીએસ એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે આ ગાંજાના જથ્થાનો મૂળ ક્યાંથી લાવ્યો છે તેમજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની તપાસ કરશે। ડ્રગ્સના વિરુદ્ધમાં જો મુહિમ ચલાવવામાં આવી રહી છે અને એને જ ભાગરૂપે છેલ્લા 1.5 માસથી જો ક્રાઇમ બ્રાન્ચના ટીમ એક વર્કઆઉટ કરતી હતી, જેમાં ઇન્ફોર્મેશન હતી कि अमुक जो देशना स्मगलरों છે जो अलग अलग एयरपोर्ट ऊपर अपना अन्य देशों खास करके क्यारे दुबई थी, क्यारे जो बैंकॉक थी, बांग्लादेश थी, अलग अलग जगहों पर थी जो है आ लोग स्मगलिंगना माध्यमથી अलग अलग एयरपोर्टों ऊपर जो नार्कोटिक्सना जत्था लईने आवे छे અને એને જ ધ્યાનમાં રાખીને જો પૂરી ક્રાઇમ બ્રાન્ચના ટીમ ડીસીપી ક્રાઇમ રોજિયાના નેતૃત્વમાં અને ડુમસ પોલીસ એર જો આપણા કસ્ટમ જો એર ઇન્ટેલિજન્સ યુનિટ છે, સીઆઈએસએફ, આ બધાના સંકલનમાં ગઈકાલે એર ઇન્ડિયાની ફ્લાઇટ જો બેંકોકથી આવી સાંજે 7:40 વાગે, એમાં એક વ્યક્તિ જેના નામ છે જાફર ખાન, મોબાઈલવાલા તરીકે નામથી ઓળખાય છે। આ મુંબઈને મુંબ્રાના રહેવાવાળા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે, હેન્ડબેગમાં નાર્કોટિક્સનો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન એને મળી હતી। એના જ આધારે જો ગઈકાલે સમગ્ર જો કમ્બાઇન્ડ ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે 2 બેગો હતી, એક ચેકિન બેગેજ હતા, બીજા એના પાસે હેન્ડબેગ હતા, ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા। લેડીઝ પર્સમાં લગભગ 2 પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળા જો અને સાથોસાથ ત્યાં એક બાળકો માટે જો એ રમવાના એ રમકડા હોય છે, આ અંદરના એના બોક્સ ખાલી હતા। આ બોક્સમાં બીજા જો એ પેકેટો મળ્યા, કુલ મળાઈને 8 પેકેટ જેટલા જો એ આપણા હાઇબ્રિડ ગાંજા જેના સાયન્ટિફિક નેમ હાઇડ્રોવીટ તરીકે એના ઓળખવામાં આવે છે, આ મળા જેના વેટ કરતાં જો એ કરીબ 4 કિલોગ્રામથી વધુ ના વેટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે जो नार्कोटिक्स कंट्रोल ब्यूरो तरफ से मान्य है एना 35 लाख रुपया जो पर केजी है। तो आ रीते कहीने 1,41,00,000 रुपयाना मुद्दा मालना गांजा जो है हाइब्रिड गांजा पकड़वामां आवेला है।